જાંબુડું કોયરીને કોઠી બડું રાયદાનું ધરણી ક્યાં દાતાના યા જમનાજી વળકાના યા ગંગાજી વાડી રાજા રામની વાડીએ બેઠા પરશુદેવ પારે બેઠા પરસોત્તમ વચમાં બેઠા ગોરમાં વચમાં બેઠા ગોરમાં કાળીને કોઠી મળું રાયડાનો દરિયો ક્યાં જાતાના યા જમનાજી વળતાના યા ગંગાજી વાડી રાજા રામની વાડીએ બેઠા વાસુદેવ પાળે બેઠા પરસોત્તમ કાંઠે બેઠા ગોરમાં કોરે મોરે ગોપિયું ગોરમાં રે ઉપર માળવિયો બોલશે ગોરમાં ગોરમાં રે હમણાં ગોરે પુત્ર દેજો પારણે ગોરમાં ગોરમાં રે પુત્ર દેજો પારણે ગોરમાં ગોરમાં રે રૂમઝુમતી વહુ આવે ગોરમાં ગોરમાં રે રૂમઝુમતી વહુ આવે. સીતારામ સીતારામ રાધે કૃષ્ણ હે ભગવાન પુરુષોત્તમ ભગવાન સીતારામ સીતારામ રાધે કૃષ્ણ. એ કાંઠા ગોરમાં ને પૂજા કરીને આવી ગોત્યું બહુ આવ્યું પુરુષોત્તમ મહિનાનું મહિમા ખરો ને એ બહુ ગોત્યું ગોરમાં પૂજવા આવે છે. બા આજ કેમ મોડું થયું? એ બધું ગોત્યું મંદિરે બેહી ગયું એટલે મોડું થયું. પણ બટા કાનો ક્યાં ગયો? કાનો તાર લગી આયા જતો બહુ કનડતો તો પૈસા દીધા જ ભાગ લેવા ગયો છે. હારું લે બટા બપોરાનું થઈ ગયું કે? બા હજી હવારના વાસી કામે પડ્યા છે એમાં બપોરનું ક્યાંથી થયું હોય? હારું લે બટા હું એક ટાણા કરું છું ને તે ભૂખ લાગી એટલે મેં કીધું તો બટા લાય ને હું શાક સુધારી દઉં. શેનું શાક કરવું છે બા? એ બટાટા લાવો ને કાનાને ભાવે છે ને તે આપણે બટાટાનું શાક કરીએ. લાવો હું સુધારી દઉં. લો લાવી. એ હારું લાવો. એ હારું લે બટા લે હું બટાટા સુધારી નાખું. આ ઘનો ક્યાં ગયો છે? ઈ કામથી બહાર ગયા છે. હા લે લે હું બટાટા સુધારું તું જા. હારું તમે બટેટા સુધારો હું લોટ બાંધી નાખું. હા એ હારું છે ને બાપા? એ હારું છે. આવો આવો વાલા ભાઈ કે દુના નથી આવ્યા. ઘના ખાટલો બટા હરખો કઈ. એ કાકા કે દુના નથી આવ્યા. હા હો. એ રામ હારું છે ને? હા હો. તમારે કેમ રહે છે હવે? હારું છે હારું. બે કના બળે પીછી બે. તારો દીકરો કાનો ક્યાં ગયો બટા? દેખાતો નથી. એ હમણે જ આયા હતો બહાર ગયો. હે કડવી ભાભી હમણાં તો તમારા જલસા આવશે ને? લે કેમ? એ આ મુંડી મહિનો છે ને એટલે કહું છું કે જલસા હશે તમારે. એ તમારો કહો મુંડી મહિનો નો કહેવાય, અધિક માસ કહેવાય, ગોપી મહિનો કહેવાય. ઘણા તારાબાની ઠેકડી ન કરું ને ત્યાં સુધી મને મજા ન આવે હો. હે વાલા ભાઈ મારી દેરાણી ને કેમ છે હવે? હારું છે ને? એ હવે હારું છે. પેલા વર્ષે મજા બગડી ગઈ હતી તે અહીંયા ઢસા લાવ્યા હતા ખોખાણી સાહેબ ને અહીંયા. હા તે ન્યાની દવા લાગુ પડી ગઈ ને તે હારું છે. વર્ષે તો બટા તાર કાકી ને પગના હોજાઈ ચડી ગયા હતા. હવે તો સારું છે ને કાકા? હા હવે ઘણો ઠેર છે બેટા. હા તો હારું. ચા પીવી છે કે સોડા પીવી છે? એ સા મેકાવો ને આ સોડામાં પાછી મને ડાયાબિટીસ વધી જશે. તો સામા ડાયાબિટીસ નહીં વધે કાકા? ડાયાબિટીસ તો બટા એમાંય વધે મને પણ આ સાનું બંધાણ છે ને એટલે સાહ મુકાય થોડી. બટા રૂપા બહાર આવો તો. એ આ વાલા કાકા આવ્યા છે ને તે બેરે કે બી સા મૂકો. એ હા બા. હે વાલા કાકા કાલ સાંજે હું તમને મંચુરિયન દેવા આવ્યો હતો તમે ખાધું તું કે નહીં? ખાધું તું બટા પણ મારો વાયડો કોઠો ને તે હજ્યું નહીં. સવારે જાગ્યો ને તો ફળિયામાં નકરી મંચુરિયન ગોળ્યું જ રખતી હતી આમથી આમ બટા. એ આ રોયાવનું આવું ના આવું હોય. મૂંગા બેઓ ને છોકરા ભોઠા પડે તમારા દાંત કાઢે છે. એ ભલે ભલે
લે આ જગો આવ્યો. એ હાય ભાઈ બટા. હારું સગાવાળા દાદા હારું હારું આ બધા કેમ છે? હા, એ રામ રામ. કેમ છે મજામાં ને અરે બહુ હારું હો બાપા. બસ હે વાલા દાદા તમારી તબિયત કેમ છે એ મને તો હારું છે બટા, પણ હું કેમ આજ ભૂલો પડ્યો આ બાજુ? હું ઘરે જતો હતો ને તો તમને અને ઘના ભાઈને ભાળી ગયો ને એટલે તમને મેં કીધું મળતો હારું લે બટા. તાર બાન કેમ છે બટા હવે? એને હારું છે લ્યો દાદા હારું છે તો હારું લે. થોડીક નહીં બસ બસ. એ બસ લે. લાવો કાકા લાવો. બટા જગા બોલો દાદા મોટરસાયકલ લાવ્યો છો હા તો મને થોડોક આઘરે પોતાડી દે ને બટા. હાલો દાદા હા એ રામ રામ. આ ઓલો બળિયો લાય મારો બળિયો લાય. એ રામ. એ હારું કડવી ભાભી. એ અમે હવે જાવી છીએ, તમે આવજો ચા પાણી પીવા. એ હારું લ્યો હારું, મારી દેરાણી ને સીતારામ કહેજો. એ કાંઈ વાંધો નહીં. એ કાકા આમ આટો મારતા રહેજો. એ હારું લે બટા. હાલો દાદા મૂકી દો એ હા. રામ રામ રામ. રામ 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 રામ. બટા માયા આવો, એ હા બા. આ જરીક પાણી લેતા આવો મારા બાપા. એ હા. આશ, થાકી જવાય છે હવે તો બહુ મારાથી, ઉંમર દેખાય છે. એ આલ્યો બા. બટા આજ ભૂખે બહુ લાગી છે, તડકો બહુ લાગ્યો, મારે એકટાણું છે, જમવાનું થઈ ગયું? બા લાલો રહેતો નતો, પાછું તમારા દીકરાનું ટિફિન બનાવવાનું હતું એટલે જમવાનું નથી બનાવ્યું. બટા હમણાં મારે એકટાણા હોય છે ને એટલે વેલા ચૂલે ચડજો ને બાપા. હારું બા તમે કયો એમ, ક્યારેક વેલા મોડું થશે. એ બેટા આપણે કેરીનો દાબો નાખવો છે તો હું તારા હારાને કહું લેતા આવશે. બા હમણાં નથી નાખવો, હમણાં વાવાઝોડાની આગાહી છે ને એટલે બગડી જાય કેરી. હારું લે બટા, હવે તું રાંધ, મને ભૂખ લાગી છે બાપા. એ હારું લ્યો બા. તડકાની બે ઘડી લે રેખા બેન હારું છે ને, તમે તો જાજા દિવસે ભેગા થયા. સારું છે, બે ને ઘડી તડકો નથી લાગતો તમને? તડકાના સાંયે બેહવી એમનું ઘડી કેમ બે તું જાજા દી આવી. એ તું કાંઈ હમણાંથી મળતી નથી, અને ગામમાં હું નવીનમાં થાય છે ને મને કાંઈ ખબર ન હોય. ગામમાં છે કાંઈ નવીનમાં બેન? એ નવીન માં તો કાંઈ નથી, પણ આ હમણાંથી ડોસ્યું ઉપાડો લઈ ગયું છે. લે બેન કેમ? લે આ ગોપી મહિનો નથી, ગોપી મહિનો? એ પરસોત્તમ મહિનો. આ મારા હાહુ ને આ શેરીની ડોસ્યું બધું ગોળ પૂંજવા જાય છે. બેન તો તું નવરી જ નહીં રહેતી હોય ને આખો દી? કઈ હું બેન, મેં તો મારા હાહુ ને કહી દીધું કે જાવ હોય તો જાવ, પણ ઘરના બધા કામ કરાવીને જાશ. મારે હારું હો બેન, મારા હાહુ મારા દેર ભેગા જ રહેશે એટલે મારે ઉપાય દીશ ને હો બેન. હે બેન રેખા, બોલ ને બેન છે સર. આ માયા ને રૂપા બે ભેગું થાય છે કે નહીં હમણાંથી? ના રે બેન, કાંઈ ભેગું થતું નથી હમણાંથી. તો હાલ ને આપણે બે રૂપાના ઘરે જાવી અને ન્યા ઓલી માયા ને બોલાવશું. હારું હાલ હાલ જાય ત્યાં ભેગી થઈ ને બધા. હા. હાલ એ રૂપલી ઘરે છે કે નહીં? એ આવો બેનો આવો. હારું સાજા દિવસે આવ્યો. હારું સાદા બેહો, દિવસે ભેગા બેહો. થયા તઈ. ક્યાં ખોવાઈ ગયું થયું હમણાં અરે ખોવાય તો હરખાઈને ગયા તા તમે, ક્યાંય મળતા જ નતા. તે ચાલ રેખા, તમે તો સાજા દિવસે દેખાણી, હમણાં તો આવતું જ નહોતું તમે. એ અમને એમ થયું કે તું નવરી નહીં હોય એટલે તાર પાસે આવી. શું કરું બેન, હમણાંથી નવરી જ નથી રહેતી. હે રૂપલી, આ માયા કયા મલકમાં રહેશે, દેખાતી નથી. કોને ખબર, લઈને બેન ફોન કરો, નવરી છે તો આવશે બેહવા આપણે. કરતી ફોન કરે આવે તો.
હાલો માયા રેખા ને સેજલ બેહવા આવ્યું છે નવરી હોય તો બેહવા આવીને કામ તો થાયા રાખશે ભાઈ હાલ બેહવા ઘડી હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હાય, બેન, માયા. બેન. બહુ કામથી તું તો પાછી નવરી નો રે. કઈ બેન કામ ખૂટે જ નહીં મારે તો લે તમે બે તો હાવ કામમાં ભેળવાઈ ગઈ આ રૂપાનું તો સમજાય, એનું શરીર તો પહેલેથી જ એવું છે, પણ આ માયા તો ઊભા વાહડાની જેમ હાલી જાય છે. એ નકરું કામ કામ નો કરાય ટાઈમ ટાણા ખમકાવીને ખાઈ લેતું હો એ આટલી બધી ઉપાધિ ન કરવાની હોય આ એક મહિનામાં તો ડોશું માથે ચડી જશે માથે એ ડોશીને મોઢે મોઢ કહી જ દેવાય, કામ ન કરે તો કાંઈ નહીં, પણ છોકરા તો રાખીએ. એ તમે બે તો અમથું તો બહુ ભાવ કરતું હોય ને હાહુ પાસે કાંઈ નથી હાલતું આપણે હાહુના તાબામાં નહીં રહેવાનું, હાહુને આપણા તાબામાં રાખવાના. એ હારું લે બેન જાજી વાતું ના ગાડા ભરાય હવે કાલ સવારે તમારા હાહુ બે ના મંદિરે જાય ને ત્યારે વાત હાલો હવે આપણે ઘરે જઈએ રેખા બેન હારું આવજો સારું, તમે. હાલો આવજો. આવજે રૂપલી. જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ માયા આ બે હાસુ કહી ગયું કા આખો મહિનો એક કામ કેમ કરું છોકરા રે નહીં આખો મહિનો કામ તો કરો ને કાલથી તો કઈ જ દેવું મંદિરે જાવું હોય તો જાઓ ઘરનું કામ કરીને જવાનું તારી વાત હા હસી છે બેન કાલ મારા હાહુ જાય ને એટલે ચોખ્ખું કહી દેવું કે બધાય કામ કરાવીને જાજો લે આ તૈયાર થઈને ક્યાં ઉપડ્યા લે ગોરમાં પૂજવા જાવ છો તને નથી ખબર? એ ઘીરે થોડું ધ્યાન દ્યો ને તો ગોરસ પૂંજેલા છે એટલે તમારું કહેવાનું શું થાય છે બાપા? એ ઘીરે ઢગલો એક કામ પીડ્યું હોય ને કોઈ છોકરા નો રહેતા હોય ને તમારો ઉપાડો તે ભક્તિ કરવી ઈ કઈ પાપ છે? એ અમારા બાપે તમારા બધાયના ઘરડા કરવા જ મોકલી દીધું બસ માયાવો મર્યાદા મારીને બોલવાનું, જેમ ફાવે એમ બોલો છો. હું તમારી હાહુ છું. એ મર્યાદામાં શું ને એટલે જ કહું છું નકર કેદુની નો વઈ ગઈ મારા બાપાના ઘીરે એ તારી આરે મારે માથાકૂટ નથી કરવી. હું તો મંદિરે જવાની જ છું. કડવી ડોશીને બોલાવીને હું તો મંદિરે જાઉં છું. આ ડોહ્યું એ તો હવે ઉપાડો લીધો છે એ તમને બે જણિયોને આજ હેનો હણેપાત ઉપડ્યો છે તે વડકે આવ્યું છો. જોને કોઈ કિલા થાળી તૈયાર કરી ક્યાં રૂપાવો બોલવા મંડી. એ મારા ઘરે આજ રામાયણ છે બેન. ઈ તો બોલ્યા કરે. હાલો આપણે મંદિરે જઈએ. હાલો. એ કેટલું કેવું બેને મનમાં જ નથી એકેને આ ઉપડ્યા રોજ ગોર પૂંજવા લે હવે આ ઉંમરે ગોર પૂંજવા ન જાય તો ક્યારે જાય? હે ઉંમર તો અમારી છે હરવા ફરવાની તો હું નકરું રખડ્યા જ રાખું ઘરમાં ધ્યાન દેવી કે નહીં સાચી વાત છે તારી કઈ આપણે એની જેવું કરાહે એ પરસોત્તમ મહિનો 3 વયે એક વખત આવે એમાંય તમને વાંધો છે? કડવીમાં આપણી વહુ હજી જાણતી જ નથી કે પરસોત્તમ મહિનાનો મહિમા શું છે. એ તમે જાણો છો ને તો બસ અમારે નથી જાણવું કઈ હું છોકરા નો રહેતા હોય ઘરના કામ કેટલા પડ્યા હોય ને ઉપર જતા ટિફિન કરવાના હોય ના ના કામ ન કરો તો કઈ નહીં છોકરા તો રખાય ને તો અમારે ઘરના કામ થાય તારી વાત હા સાચી છે રોજ રોજ આ હાયલા એક બે દી નું વત ને તો ન કેત પણ આખો મહિનો કાઢવાનો રોજ રોજ હું આપણે નકરા ઢોળા જ કરવાના બટા ઘના આ બધી શેની માથાકૂટ હાલે છે? કાકા એ તો મને નથી ખબર. આપણે બે તો હારે આવ્યા. તારી બાને પૂછ ને. બા શું થયું છે? કોઈ કઈ બોલતું નથી. વાતમાં કાંઈ નથી, પણ રાયનો પહાડ કર્યો છે આ બે ભાઈ હતો.
ઘરમાં ગૌઢું માવતર હોય ને બટા અને એ મંદિરે જાતું હોય ને તો આખા ઘરને ફળ મળે છે એમાંય તમને વાંધો છે અને પરસોત્તમ મહિનો તો બાપા 3 વહે એકવાર આવે છે અને પરસોત્તમ ભગવાનનો મહિમા તો બાપા અપાર છે અપાર બટા પરસોત્તમ ભગવાન તો ખુદ દીકરા થઈને ચોથા મંગળ ફરવા આવ્યા હતા અને રહી વાત ઘરના કામની તો એ તો બાપા વેલા મોડા થાયા કરે આ ડોસ્યું ને બધીને મંદિરે જવા દેવી અને એવું કાંઈ નથી કે પરસોત્તમ ભગવાનના મહિનામાં ખાલી ડોસ્યું ને જ જવાય આ નાની બાયુને હોતન જવાય એ કડવી ભાભી આ તમારા દીકરાને વહુ રૂપાને હોતન લેતા જાજો મંદિરે હો કોકિલા વહુ આ વહુને હોતન લેતા જાજો હવે તો ભલે આવે મને ક્યાં વાંધો પણ આવવું જોઈએ ને એને ઘર ગળેથી છૂટતું નથી હશે બાપા જે ચૂઈ ધીરજ રાખજો ઈ ક્યાં કોક છે હે ઈ ક્યાં કોક છે તમારા દીકરાની જ વહુ છે તમે નહીં સમજાવો તો બાપા કોણ સમજાવશે હે ઈ તો છોકરું કહેવાય આપણે મોટાને સમજવાનું હોય હા જે છું ઈ બધું જવા દો અને આ બધું સાંભળ્યું ને તમે બધાએ કોકની વાતોમાં આવીને ઘરે ડખા ન કરાય બરોબર ને બટા સાચી વાત છે કાકા હા જે છું ઈ તમારી વાત હાવ હાચી છે વાલાભાઈ તો બોલો પરસોત્તમ ભગવાનની જય. બોલો પરસોત્તમ ભગવાનની જય બોલો પરસોત્તમ ભગવાનની જય એ હાલો બાઈ હાલો ઘર પૂંજવા જઈએ પરસોત્તમ મહિનો સરસ મજાનો બેહી ગયો છે હાલો હું પૂજા કરું હાલો હાલો જલ્દી હાલો શીખવાડીશ. હાલો ભાઈ હાલો જલ્દી હાલો હાલો એ હાલો હવે પૂજા ચડાવવાનો ટાઈમ થઈ ગયો પૂજા ચડાવી હાલો જલ્દી હાલો, હાલો, મોડું હાલો. થઈ જાહે હાલો હાલો પૂજા કરી લઈએ હાલો એક ગોતાનો રે જે ગોર કુંડે છે બોલો તો આ મિત્રો તમને અમારી સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે પરસોત્તમ ભગવાનને પામવા માટે ચતુરાઈ કે ધનની જરૂર નથી ફક્ત ને ફક્ત ભોળા ભક્તોની જરૂર છે હા મિત્રો અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો તો અમારી ફેસબુક આઈડી અને ઇન્સ્ટાગ્રામની આઈડીને એટલે કે ગુજરાતી ફેમિલી ફિલ્મને ફોલો કરો જય માતાજી.